આમ તમને બધાને મજા જ આવે ને, કારણ કે તમે બધા હજર બોમ્બ બેઠા છે એટલે કહું. હા ભલામણા મોજ કરો, મરી જવાનું બધા તમારે મારે બધા ભગવાનના સાનિધ્યમાં બેઠા છે, ભગવાનનું નામ સાંભળવા માટે બેઠા છે. એટલે હજર બોમ્બ તો બેસો જ નહીં, દાંત કાઢજો, મોજ કરજો, આનંદ કરજો. બાપા ઘણો મૂકીને ગયા છે. હા હું આ જાહેરમાં જે કહીએ પણ અંદાભાઈ સરસ મજાની આમાં શું સમજાય એની મજા છે. અત્યારની પેઢીમાં મોબાઈલ આવ્યો ને પછી ભજન શું એ ખબર જ નથી. ખરેખર આ જે ધોળી પાઘડી બેઠી છે ને એને ખબર છે ભજન શું છે. બાકી અત્યારની જે પેઢી છે હવે જે હમણાં 15-20 વર્ષની 25 વર્ષની છે એને ખબર જ નહીં ભજન કોને કહેવાય. એ યુટ્યુબમાં વ્યસ્ત છે, આમાં આમાં જ રહે. અને ઓલો અમેરિકાના એક વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે આજથી 25 વર્ષ પછી હવે પછી 50% લોકો ગાંડા. કારણ કે મહેમાન ઘરે આવે તો એ ધ્યાન નથી દેતા, વિચાર તો આમાં આમાં જ હોય. આ મોબાઈલ ગાંડા કરી નાખે. મોબાઈલ માં શીખવા જેવી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે, પણ આનો ઉપયોગ કરતા આવડે તો આખી દુનિયા તમારી આની અંદર આવી જાય. પણ આપણે એનો ઉપયોગ કઈક અલગ કરીએ. હા ભજન છે ને જીવન જીવવાનો કેળો છે ભલામણ, એમાં એક શબ્દ લાગી જાય તો તમારો જીવનનો બેડો પાર થઈ જાય. પણ ભજન સમજાતું, ભજન કરે જીતે મનવા, ભજન કરે જીતે વજન કરે હારે, મનવા વજન કરે હારે. જેને જેને વજન કર્યો છે એ બધા હારી. બાકી જેને ભજન કર્યું ને એના ઇતિહાસ ગવાય છે, એટલે અહીંથી ભજન સંતવાણી ગવાય. નકર ઘનશ્યામ ગઢવી વાણી નો કહેવાય, નો કહેવાય, સંતવાણી જ કહેવાય. કારણ કે સંતો દ્વારા લખાયેલી છે, એમાં પ્રાણ છે, એમાં ત્યાગ છે ભલામણ, એટલે સંતવાણી ગાવી પડે છે. અને એવા આજમાની પાછળ હું છે બોલ જ કરું હવારું થી, પણ આ મને ખબર છે આ બધા મજા જે વાંહે બેઠા છે ને આમના ભેગું હું ઘણો વગાડતો. તરત કે ગઢવી બંધ થાય કે આમની હારે જ મોટું જોયું. એટલે આપણે જેને સાંભળવા છે. આમ તો કલાકારની ઓળખાણ આપવાની જ હોય, કલાકાર ગાતો હોય બોલતો જ ખબર પડી જાય કે કલાકાર લાગે. એના શબ્દમાં વજન હોય, ગાવામાં વજન હોય. આજથી ગાવું અઘરું છે, બહુ હેલું નથી, બહુ અઘરી વસ્તુ છે. પણ કોયલ અને કાગ જેનો વાને વર્તારો નહીં, કોયલ અને કાગ જેનો વાને વર્તારો નહીં, પણ જેની જીભડીએ જવાબ હાથી ઓરડ્યો પડે તો જેના અવાજ મીઠા છો એને કલાકાર કહેવાય. એવો જ્યારે મીઠો અવાજ, અને એમાં માલધારી સમાજ, ભરવાડ સમાજ નું એક ગૌરવ કહી શકાય એવા બેન લક્ષ્મીબેન ને વિનંતી કરું, જે મોજ આવે એવા ભજન લઈ રજૂ થાય. લક્ષ્મીબેન ભરવાડ.